હરિ ઓમ વ્યસન મુક્તિ વિષયની અંદર આજે વિષય છે બાબરનો. બાબરનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મુહમ્મદ. અને બાબર એટલા માટે, બાબરના મતલબ વાઘ, એટલે આ મોગલ વંશનો રાજા બાદશાહ હતો. હવે મોગલ એટલે શું? તો મંગોલથી આવેલા. જેમ કે પંજાબવાળા પંજાબી, ગુજરાતના ગુજરાતી, રાજસ્થાનના મારવાડી, એમ મંગોલથી આવેલા લોકો મોગલ કહેવાના. બાબરે પ્રથમ અફઘાનિસ્તાન ઉપર, કાબુલ ઉપર કબજો કરી અને એનું પોતાનું રાજ કરતો હતો. ત્યાંથી એને દિલ્હી આવવા માટે સર્વપ્રથમ ઇબ્રાહિમ કરીને એક રાજા બાદશાહ ત્યાં રાજ કરતો હતો. એ તૈમૂર વંશનો હતો અને ઇબ્રાહિમના વ્યવહારથી એના જે રાજકારભારીઓ હતા એ દુઃખી હતા. એટલે બાબરને નિમંત્રણ આપ્યું અને બાબરના નિમંત્રણથી બાબર પાસે તોપો હતી. એ વધારે લાંબો માર કરવા વાળી હતી, જોકે સેના ઓછી હતી, પણ તોપો લાંબો માર કરવા વાળી હતી. અને એક બાદશાહ સાથે કુશલ સેનાપતિ પણ હતો. એટલે બાબર છે એ બાબર 16/12/1525 એ વખતે ત્યાંથી નીકળ્યો અને 1526ની અંદર તો પાછો એ યુદ્ધની અંદર દિલ્હીને પ્રાપ્ત કર્યું અને અજમેર સુધી પોતે કબજો પ્રાપ્ત કર્યો. હવે એનું કારણ પ્રથમ સેના ઓછી, પણ સૈન્યની અંદર એને વ્યૂહરચના સારી જાણતો હતો અને તોપો લાંબા માર કરવા વાળી હતી. હવે એમાં પ્રથમ શું થયું કે આ લોકો વધારે સારી ટેકનોલોજી હિન્દુસ્તાનથી ઊંચી હોવાથી હિન્દુસ્તાનના રાજાઓ હારી ગયા અને એ જીતી ગયો. તો એનું મૂળ કારણ કે આ ટેકનોલોજીની શોધ કેવી રીતે થઈ, એના માટે વ્યસન કોઈ કારણરૂપ ખરું? તો હા, આ ટેકનોલોજીની શોધ માટે પ્રથમ જે વ્યસન છે એ વ્યસન પણ ખાસ છે, કારણ કે આવી સંશોધન કોઈ અવ્વલના બંધાણીએ કર્યું નથી. અને એ શોધ કરનાર વ્યક્તિ એટલા વ્યસની નથી. આજ સુધી કદાચ કોઈ એ વ્યસની વ્યક્તિએ શોધ કરી હોય તો અમને બતાવો, કે જેથી કરીને અમને વક્તવ્ય એટલે ખ્યાતિ વખતે અમને સંતોષ થાય. આ પ્રકારના વ્યસન રહિત વ્યક્તિઓ ત્યાંથી સારી શોધ કરી અને અહીંયા આવ્યા. અહીંયા આવી અને દિલ્હી ઉપર કબજો જમાવ્યો. ત્યારે રાણા સાંગાનું મૂળ નામ હતું સંગ્રામસિંહ, મેવાડ ઉપર રાજ કરતા હતા અને એક મહાન શૂરવીર અને સેનાપતિ પણ હતા. તો રાણા સાંગાના સાથે અન્ય રાજાઓ પણ સૈન્ય સાથે આવ્યા. સૈન્ય સાથે આવ્યા અને એમણે વિચાર કર્યો કે હવે આપણે દિલ્હી ઉપર કબજો જમાવી લઈએ. ત્યારે દિલ્હી ઉપર કબજો જમાવવા માટે 16/3/1527ના રોજ ખંડવા પાસે
સિકરીથી 80 કિલોમીટર દૂર બાબર તથા રાણા સાંગા વચ્ચે ભયંકર ખૂનખાર યુદ્ધ થયું. એ વખતે બાબર પાસે માત્ર 12,000 સૈનિકો હતા, જ્યારે રાણા સાંગાની સૈન્યની અંદર લગભગ 90 થી 95,000 શૂરવીર રાજપૂતો હતા. આમાં એ વખતે બાબરે વિચાર કર્યો કે હવે મારે શું કરવું. આ સમયે ભાગી જવું કે યુદ્ધ કરવું. ત્યારે બાબરે ભગવાનને પ્રાર્થના કરી કે દારૂના પીપા ઢોળી દીધા કે હવે હું જીવનભર સુધી દારૂને નહીં અડું. કદી દારૂ પીવાને નહીં પીવું અને પોતાના સૈનિકોને મરણિયા થઈ યુદ્ધ લડી લેવાનો હુંકાર કર્યો. હવે આની અંદર બાબરની જીત જાય છે અને હજારો, કઈ હજાર, 1,000 નહીં, કઈ હજાર રાજપૂતો મરાયા, રાણા સાંગા પણ ઘવાયા અને સૈનિકો તેને બચાવીને લઈ ગયા. આ પરાજય જે હતો એ પરાજયને રાણાનો પરાજય થયો તો એક તરફ બાબર દિલ્હીનો નિર્વિઘ્ન બાદશાહ બની ગયો. હવે એને થયું કે મારા ઉપર માથું ઉઠાવનાર કોઈ છે નહીં. વિચાર કરો કે એક બાજુ વ્યસન મુક્તિના સંકલ્પને આગળ જઈને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા કરી તો 12,000 સૈનિકોને એક બાર 95,000 સૈનિકો. હવે જેને આપણે કુલીન રાજપૂતોની અંદર કુલીનતા એ હિન્દુઓની અંદર સૌથી મોટું એક પ્રતીક છે. આજે અન્ય એક જ્ઞાતિના બીજી જ્ઞાતિમાં બહુ જ ઓછા, કઈ હજારોમાં કોઈ એવા લગ્ન થયા, પણ શાહી પરિવારના રાજપૂતોમાં આ અત્યારે હજુ સુધી સાંભળ્યું નથી. હવે ભવિષ્યમાં શું છે થશે એ નક્કી નહીં, પણ આ પ્રકારનું સાંભળ્યું નથી. એવા કુલીન રાજપૂતો એક બાજુ 95,000 અને એક બાજુ બાબરના સૈનિકો માત્ર 12 થી 15,000. તો ભગવાને આવો વિષમતા કેમ કરી કે નહીં? ભગવાનની વિષમતાની વાત નથી, પણ અહીંયા વ્યસન ના સંકલ્પ છે જે એમને વ્યસન મુક્તિ કરી કે ના અમે ક્યારે દારૂ ન લઈએ, અને સાથે અમલ પણ. અમલ કદાચ યુદ્ધના સમયમાં બહુ શક્તિ આપે. હવે આ અહીંયા વ્યસનના દ્વારા અમારા પરાજયનો પાછું પણ એક મોટું દ્રષ્ટાંત આવે છે. હવે એ વ્યસન માટે અહીંયા લોકશાહીના સમયમાં પણ જ્યારે બારોટ હતા, એટલે બારોટનો નશો તો એથી વધારે. બારોટ એમ કહેતા કે રાજા કરણનો પિયાલો છે, અને રાજા કરણનો પિયાલો હોવાથી ખરેખર ખૂબ બુદ્ધિ આવશે, જ્ઞાન આવશે, સારા સદગુણો આવશે. અને બેઠકની અંદર આજથી 50 વર્ષ પહેલા અમલ એટલું જામી ગયું એટલે રાવણા થતા. રાવણા કર્ણની અંદર આવનાર વ્યક્તિઓ ઉપર દેવું હતું, અને એ દેવોનું વ્યાજ વર્ષે 36 રૂપિયા, 100 રૂપિયાના 36 રૂપિયા વ્યાજ ભરતા. અને એ પણ વ્યાજ અને દેવા એક પેઢીના નહોતા, કઈ પેઢીથી ચાલ્યા આવતું. અને છતાં પણ સારા બુદ્ધિમાન વ્યક્તિ, ડાયા વ્યક્તિ, ગુણવાન વ્યક્તિ થઈને અમલ ખાવું પડે. હા, અમલ ખાનાર વ્યક્તિ પણ દારૂની ક્વોલિટીને ખરાબ માની કે દારૂ તો સારી વાત નથી, પણ અમલ તો રાજા કર્ણનો પિયાલો ખૂબ જ્ઞાન આવે. દુર્ભાગ્યની વાત એ છે કે બનાસકાંઠાના એરિયાની અંદર જે સંતો હતા એમાં માત્ર એક જ વ્યસન રહિત. ત્યારે અત્યારે તો ડૂબમાં ગયું. મહુડી પાસે ખેડાની અંદર નરભેરનાથની જગ્યા છે, ત્યાં સ્વામી જગત ભારતી એક વ્યસન
રહિત હતા. બાકી એ સમયના બધા સંતો અમલનો મોટું વ્યસન અને અમલના મોટા વ્યસન સાથે પોતે એમ કહેતા કે ના, આના વગરનું જીવન તો નકમું છે અને આ તો ખાસ હોવું જોઈએ. પોતે અખંડ બ્રહ્મચર્યના પાલન કર્યા. તપશ્ચર્યા દ્વારા એમને લોકોને આશીર્વાદ આપવાથી કે લોકોનું કલ્યાણ પણ થયું. સાથે સાથે પોતાની સાધના અને મંત્ર શક્તિ દ્વારા એમને લોકોના કોઈ પશુઓમાં કોઈ રોગ આવ્યો હોય અથવા કોઈ વ્યક્તિ બીમાર હોય તો એને પણ એ ઠીક કરતા. એમનું જીવન નિરર્થક નહોતું. તો આ પ્રકારે રાણા સાંગાનો પરાજયની અંદર અને બાબરના વિજયમાં વ્યસનની પ્રધાનતા છે. હવે આપણે વર્તમાનમાં આવીએ તો એક ભાઈ એવા હતા કે જે અહીંયા ખેડા જિલ્લાના પછી હવે બે ભાગ થયા, આણંદ અને ખેડા બે થઈ ગયો. એમના પપ્પા આજથી લગભગ 55 વર્ષ પહેલા કે 60 વર્ષ પહેલા પોતે આણંદમાંથી યુગાન્ડા ગયા. એ વખતમાં આફ્રિકામાં જવું બહુ સહેલું હતું. અમુક લોકો કેનિયાથી પાછા આવેલા મળ્યા મને. યુગાન્ડા, કેનિયા અને ટાન્ઝાનિયા આ ત્રણેય પાસેના આફ્રિકાના દેશો છે. હવે કેનિયાથી પાછા આવનાર વ્યક્તિઓએ પરિસ્થિતિ બતાવી કે ત્યાંના લોકો અમુક ત્રાસવાદી છે, જ્યાં આપણું નિર્ભય જીવન નથી અને આપણા બધા ગ્રુપમાં નતા ગયા. વ્યક્તિગત જવાનું, વ્યક્તિગત આવવાનું. હવે યુગાન્ડા ગયા પછી યુગાન્ડામાં કમાઈને પોતે પોતાનું મકાન બીજું સારી રીતે બનાવ્યું, ધંધામાં જામી ગયા. ને ઈદી અમીન કરીને એક ખૂબ જ કઠોર શાસક હતો. હવે કઠોર શાસક ઈદી અમીને એવો ત્રાસ આપ્યો એટલે બધા જ આફ્રિકાના ત્યાંથી યુગાન્ડાવાસી જેટલા હતા એટલા હેરાન, બાકીના લોકોને ત્યાંથી ઘર બહાર છોડીને જવું પડ્યું. એમાં યુરોપિયનો પણ હતા. યુરોપિયન વગેરે બધા ગયા તો એમને પાછા ગુજરાત આવવાની જગ્યાએ એ પણ ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડમાં જઈને ધંધો સારો મળ્યો. ત્યાં આગળ ધંધો સારો મળતા ધંધામાં પણ ઉદ્યોગપતિ તો પોતે હતા નહીં એટલા ધનવાન કે સીધો ઉદ્યોગ સ્થાપિત કરે. ધંધામાં થોડું ઠીક લાગ્યા પછી એમને ફરી પ્રયાણ અમેરિકા માટે કર્યું. અમેરિકા માટે પ્રયાણ કર્યા પછી અમેરિકાની અંદર ધંધો સારો કરી અને ત્યાં હોટલ માલિક બન્યા. અમુક તો ઉદ્યોગવાળા પણ બની ગયા અને ઘણા સુખી ને સંપન્ન બન્યા. હવે વિચાર કરો કે એમને જો અમલ કસુબા કર્યા હોત તો એમની દશા શું હોત? અમલ કસુબા વગર એ એટલા આગળ આવી ગયા અને આપણે અમલ કસુબાની અંદર આટલા પાછળ રહી ગયા. એ અમલ કસુબા આજે પણ ચાલુ છે. માટે મારી વિનંતી ને પ્રાર્થના છે કે અમલ કસુબા છોડી દેજો. સારી વાત છે, ઓછા કરજો ને કદાચ ન છૂટે તો પ્રસંગોની અંદર નવી પેઢીના લોકોને વ્યક્તિગત ખાજો પણ નવી પેઢીના લોકોને રાવણાની અંદર આપવાનો આગ્રહ ક્યારેય ન કરતા. એમને વ્યસન નથી અને વ્યસન કરાવશો તો એમની પણ સ્થિતિ આટલી પાછળ આવશે. આટલું ભયાનક નુકસાનદાયક વ્યસનને તમે ક્યારે આગળ ન વધારો. અને દારૂ જે છે એ તો પાછો પણ બુદ્ધિ ઉપર ખૂબ જ ખરાબ પ્રભાવ પાડે છે. માટે દારૂથી પણ બચવું જરૂરી છે. અને દારૂથી બચવા માટે આપણે સ્વાધ્યાય પરિવારવાળા ભાઈઓ ઘરે ઘરે આવી અને દરેકને બોધ આપે છે. જોકે દરેક સંપ્રદાયે વ્યસનનો વિરોધ કર્યો છે. બ્રહ્માકુમારી, સ્વાધ્યાય, સ્વામિનારાયણ, પછી બીજા સંપ્રદાય, નિરોધ સંપ્રદાય, કબીર સંપ્રદાય, દરેક સંપ્રદાય માનવતાનો અને વ્યસન મુક્તિનો બોધ આપે છે. માટે કૃપા કરી
અને આ વ્યસનથી બચવાની કોશિશ કરજો.